તો વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી ઓરંગા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। નદી ભયજનક સપાટીએ પહોંચતા બ્રિજને બંધ કરાયો છે। બ્રિજ બંધ થતા અનેક ગામોનો હાલ સંપર્ક કપાયો છે। ભારે વરસાદના કારણે નાના મોટા 130 રસ્તા બંધ કરાયા છે। 130 જેટલા રસ્તા હાલ પૂરતા બંધ કરી દેવાયા છે, કારણ કે ભારે વરસાદ છે અને તેથી આ નિર્ણય લેવાયો છે। ધોધમાર વરસાદના પગલે 130 રસ્તા બંધ કરાયા છે। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે જો વાત કરીએ તો જિલ્લાના ઉપરવાસમાં સતત વરસાદના કારણે વલસાડ જિલ્લાના 130 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। તો સાથે જો વાત કરીએ તો વલસાડ શહેર નદીને આવેલો છે વલસાડનો જે 40 ગામોને જોડતો ઓરંગા નદીનો બ્રિજ પણ હાલ વહીવટી તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે જિલ્લાની તમામ નદીઓ છે, તમામ નદીઓમાં જે પાણી છે તે પાણીની આવક થઈ રહી છે, તેને લઈને જે વહીવટી તંત્ર છે સંપૂર્ણપણે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। વહીવટી તંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંના લોકોને સચેત રહેવાના સૂચનો કરવામાં આવ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો જે રીતે વલસાડની જે ઓરંગા નદી છે તે ઓરંગા નદીની બી સપાટીમાં વધારો થતા જે વલસાડ શહેર અને જે 40 ગામોને જોડતો જે મુખ્ય રોડ છે તે મુખ્ય રોડ હાલ વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। વહીવટી તંત્ર દ્વારા જે તમામ લોકો છે તેઓને નદી કિનારે ન જવાના સૂચનો કરવામાં આવ્યા છે। તો સાથે જિલ્લામાં એક એનડીઆરએફ અને એક એસડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તો તમામ જે અધિકારીઓ છે તેઓને હેડક્વાર્ટર ન છોડવાના સૂચનો પણ કરવામાં આવ્યા છે। જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વલસાડ જિલ્લાના 130 રસ્તાઓ પોલીસ દ્વારા બેરિકેડિંગ કરીને બંધ કરી દેવામાં આવ્યા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।